કરીએ જ્યાં વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ હાલાકી હજુ પણ યથાવત છે। સરખેજ સાણંદ રોડ ઉપર લોકોને હાલાકી ભોગવવી પડી। અવરજવર કરવામાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તંત્રને પાણી નિકાલ કરવા પ્રજાએ માંગ કરી। વરસાદ બંધ છતાં પાણીનો નિકાલ નથી થયો। પાણી ભરાવાથી લોકો હજુ પણ પરેશાન છે। ये पानी 4 से 5 दिन हो गए पानी भरा है और हम लोगों को बहुत परेशानी हो रही निकलने में और हम लोगों को राशन पानी में भी दिक्कत होती है और हम लोग इतना परेशान है कि हद से भी ज़्यादा परेशान है। प्रशासन को क्या अपील करोगे कि पानी का निकाल हो? प्रशासन से तो हम ये अपील तो करने के लिए सोचते हैं, बल्कि अभी यहाँ कोई ध्यान भी नहीं देता है। अभी यहाँ कोई यहाँ आता भी नहीं है, जांच पड़ताल के लिए भी कोई नहीं आता है। कितना पानी भरा होता है? यहाँ बहुत पानी भर जाता है। यहाँ पूरा हम लोगों को निकलने में बहुत परेशानी भी होती है। अच्छा, अभी तक कुछ निकाल अभी नहीं हुआ पानी कभी का? कभी कुछ नहीं हुआ अभी तक। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદના દિવસો વીતી ગયા છે, પરંતુ હજી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને નુકસાનીના દ્રશ્ય સામે આવે છે। જી હા, મુખ્ય રોડ કે જે સરખેજ પાસેથી અલગ અલગ વિસ્તારોમાં જે સાણંદ તરફ જઈ શકાય તે તમામ રોડ છે ત્યાં હજી પણ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણીનો નિકાલ નથી થતો। આખરે લોકોના વાહનો છે તે પાણીમાં ગરકાવ થયેલા નજરે પડે છે અને ઠેર ઠેર વરસાદ બાદ નુકસાનીના દ્રશ્ય સામે આવે છે। ત્યારે અલગ અલગ વિસ્તારોમાં હજી પણ એવા વિસ્તારો છે કે જે મુખ્ય રોડ હોય છે તેના રોડ પણ પાણીમાં ગરકાવ થયેલા નજરે પડે છે। તો અનેક રોડ જ્યાં બેરિકેડ લગાવીને કે પછી માટીનો પથરાવ કરીને સામાન્ય રોડ બની શકે, સામાન્ય લોકો અહીંયાથી પસાર થઈ શકે તે માટેની સુવિધાઓ માટે કરવામાં આવતો હોય છે, પરંતુ અત્યારે હાલ સાવધાનીનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે, પટ્ટીઓ લગાવી દેવામાં આવે છે અને તેના કારણે રોડને આખો કોર્ડન કરી દેવામાં આવ્યો છે, જેના કારણે કોઈ વાહન ચાલક અહીંયાથી પસાર ના થાય। પરંતુ વારંવાર આ પ્રકારે રોડ રસ્તા બિસ્માર થતા હોય છે, જ્યાં વરસાદી પાણી દર વખતે ભરાતા હોય છે ત્યાં હજી સુધી વરસાદી પાણીનો નિકાલ નથી થતો। તેને લઈને જનતા હાલાકી વેઠતી નજરે પડે છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।